આગળના સમાચાર ઉપર વાત કરીએ તો રાવળ સમાજ દ્વારા કેસરબેન રાવળની હત્યારાના આરોપીઓને પકડીને ગુનો દાખલ કરવા કલેક્ટર કચેરી તથા એસપી કચેરી પાટણ ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। થોડા દિવસ પહેલા સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામે દર શનિવારે હનુમાનજીના મંદિર ખાતે શ્રીફળ અગરબત્તીનું વેચાણ કરતા રાવળ કેસરબેન વસરામજીભાઈ હનુમાનજી મંદિરથી 500 મીટર દૂર ગળામાં ફાંસો આપીને હત્યા કરવામાં આવેલ હતી। જે હત્યાને આત્મહત્યા ખપાવવા માટેની કોશિશ પણ કરવામાં આવેલ છે। જે હત્યાને પોલીસ સ્ટેશનમાં જાણ કરવા છતાં આજ દિન સુધી કોઈ હત્યારાઓની કોઈ ધરપકડ થઈ નથી। રાવળ યોગી સમાજ દ્વારા ગઈકાલે પાટણ જિલ્લા કલેક્ટરને ડીએસપી કચેરીએ મોટી સંખ્યામાં રાવળ યોગી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકોર।